જય માતાજી મિત્રો, જેમ કે આપણે જાણીએ જ છીએ કે શ્રાદ્ધ 17-9 તારીખથી ચાલુ થાય છે અને 2-10 પૂરા થાય છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે 16 શ્રાદ્ધમાં શું કરીએ જેથી પિતૃ પ્રસન્ન થાય. નમસ્કાર મિત્રો, જય માં મેલડી, હર હર મહાદેવ, જય શ્રી ગણેશ. મિત્રો, આજના સમયમાં 99% લોકોની કુંડળીમાં પિતૃદોષ જોવા મળે છે. કોઈ ભાગ્યે જ એવો વીર પુરુષ હશે કાં તો ધર્મનું પાલન કરનારો મનુષ્ય હશે જેની કુંડળીમાં પિતૃદોષ જોવા નહીં મળે. આ તો જ્યોતિષી રીતે વાત થઈ ગઈ, પણ ઘણા લોકોના જીવનમાં આ જ જન્મનો પિતૃદોષ હોય છે. એટલે મરેલા દાદા દાદી, માસી કાં તો કોઈ બીજું ઘરમાં કોઈ વ્યક્તિ મરણ પામેલો વારે વારે સ્વપ્નમાં આવે છે. કોઈ વાર સ્વપ્નમાં કંઈ વાત કરે અથવા વ્યક્તિની લાશ દેખાય. આ બધું પિતૃદોષના અંતર્ગત જ આવે. આજની પોસ્ટમાં હું તમને બંને પ્રકારના પિતૃદોષ માટે ઉપાય બતાવવાનો છું. તમારાથી નિવેદન છે કે આ પોસ્ટ આખી વાંચવી, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા હાનિકારક સાબિત થાય છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એ જાણીએ કે વ્યક્તિ પિતૃ કઈ રીતે બને. જ્યારે કોઈ વ્યક્તિ અકાલ મૃત્યુ પામે અથવા જ્યારે પણ મૃત્યુ પામે પણ તેનો મોહ કોઈ વસ્તુમાં રહી ગયો હોય તો તે વ્યક્તિ પિતૃ થાય છે. જેમ કે કોઈ પતિ મરી ગયો હોય તો તેનો મોહ તેની પત્ની માટે અને છોકરાઓ માટે રહી ગયો. કોઈની માં મૃત્યુ પામ્યા પણ તેમને એ વાતની ચિંતા રહી ગઈ કે તેના છોકરાનું શું થશે. કોઈ બાપનું મૃત્યુ થયું પણ તેની દીકરીના લગ્નની ચિંતા થઈ. કોઈ નાની દીકરી મરી ગઈ પણ તેમનો મોહ તેના મમ્મી પપ્પામાં હતો. આવી સ્થિતિમાં આત્મા પાછી પિતૃ રૂપે તેના ઘરે પાછી આવે છે, ભગવાનથી શક્તિ પ્રાપ્ત કરીને. જો કોઈ નર મૃત્યુ પામે તો તેને પિતૃ કહેવાય, અને જો કોઈ સ્ત્રી મૃત્યુ પામે તો તેને તમારા ઘરની સિકોતર માં કહેવાય. જે વ્યક્તિના મોહમાં આત્મા પિતૃ તરીકે રહી ગઈ હોય તેને સ્વપ્નમાં આવીને સંકેત આપે છે. પણ જો તે વ્યક્તિ સંકેત ના સમજી શકે તો તે બીજાના સ્વપ્નમાં જાય. જો કોઈ પણ તેના સંકેત ના સમજી શકે તો ના ચાહવા છતાં આત્મા વ્યક્તિના જીવનમાં તકલીફો નાખે છે. પછી વ્યક્તિ કંટાળીને ભુવા, પંડિતો, ભગતો જોડે જ જાય છે. લોકો પિતૃદોષ પકડી તો એલી છે, પણ તે નારણ બલિનો ઉપાય બતાવે છે, જે કરવાથી તકલીફો ઓછી થવાની જગ્યાએ વધી જાય છે. કારણ કે જે આત્માને જ ભગવાન જોડેથી પૂજવાનું વરદાન મળ્યું હોય તેને તમે પાછા ભગવાન જોડે મોકલવાની ભૂલ કરો છો, જે ક્ષમા યોગ્ય ભગવાનને લાગતું નથી. જો તમને ખબર હોય કે ઘરમાં કોઈ અકાળ મૃત્યુ પામ્યું, કોઈ નાની છોકરી કૂવામાં પડીને મરી ગઈ, તો તમારે કોઈ ડર સિવાય તેમના માટે ઉપાય કરવો જોઈએ. હું તમને બંને પ્રકારના પિતૃદોષ માટે ઉપાય બતાવીશ, જ્યોતિષીના તરીકે પણ અને આ જન્મના પિતૃ માટે પણ. તો ચાલો ઉપાય જોઈએ. ઉપાય નંબર 1. જો તમારા સ્વપ્નમાં પિતૃ આવે અથવા તો ઘરના કોઈ સદસ્યના સ્વપ્નમાં આવે તો તેને પૂજીને રોજ યાદ કરવા જોઈએ. હું તમને પૂજવાની વિધિ કહું છું. એક નારિયેળ લઈને તેના ઉપર 5 કંકુના ચાંદલા કરવા. જે પિતૃ હોય તેમના નામેથી તમારે સફેદ કલરના કાપડથી નારિયેળને લપેટવાનું છે. પછી તમારે તે નારિયેળનું સ્થાને મંદિરમાં જ આપવાનું છે, પણ દેવી દેવતાની સાથે નહીં, એક નાના બાજોટ કે ટીપોઈ ઉપર, અને તેના ઉપર વિરાજમાન કરવાનું છે. પછી તેની સામે સરસોના તેલનો દીવો કરવાનો છે. તમારે રોજ સવાર સાંજ આ રીતે દીવો કરવાનો છે. તમને થોડા જ દિવસોમાં પ્રમાણ મળી જશે અને તમે સુખી થશો. ઉપાય 2. જો તમે પહેલો ઉપાય ના કરી શકો તો તમે આ ઉપાય પણ કરી શકો છો. તમારે પિતૃદેવના નામેથી એક છોડ વાવી દેવાનો છે અને પિતૃદેવને કહેવાનું છે કે આમાં સ્થાન ગ્રહણ કરો. પછી તમારે રોજ તે છોડમાં પાણી અર્પિત કરવાનું છે અને 2 અગરબત્તી લગાવવાની છે, અને પૂનમના દિવસે તેમને ખીરનો ભોગ લગાડવાનો છે. તમે ગોબર કાં તો ધૂપમાં ખીરનો ભોગ લગાડી શકો. અમારો બીજો વિડીયો પણ આની ઉપર છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, અને કોમેન્ટ બોક્સમાં પણ અવશ્ય જોજો. બધું જ જ્ઞાન ગુરુ માતા ખૂંખાર મેલડી માને સમર્પિત. અમારી ચેનલને ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો,
તમે પીપળ અને તુલસી સિવાય કોઈ પણ છોડ વાવી શકો છો, જેમ કે ગુલાબનું અથવા કોઈ ફૂલનું, અને તમારે રોજ એની કાળજી લેવાની છે. 2 અગરબત્તી કરવાની છે. છોડને તમે કુંડામાં તમારા ઘરની બહાર રાખી શકો છો. બીજો પ્રશ્ન હતો કે દીવો શેનો કરવો? મિત્રો, પૂર્વજને ઘીનો દીવો થાય છે, અને લોહીએ લાગતી દાદી સિકોતર હોય તો તેમને તેલનો દીવો થાય છે. તમે પિતૃ પૂર્વજ માટે સંખ્યા બંધ કરીને, જેમ કે 5 કિલો, 10 કિલો અથવા 1.5 કે 2.5 કિલો ચણ પણ નાખી શકો છો, જેથી તમને તેનું પુણ્ય મળશે. અને જો તમે કરી શકો તો ગીતાનો 7મો અધ્યાય તમારા પિતૃની શાંતિ માટે કરવાનો છે. તમે ના કરી શકો તો કોઈ પંડિત જોડે પણ તેને કરાવી શકો છો. મિત્રો, હું મારું જ્ઞાન ગુરુ માતા ખૂંખાર મેલડીમાં બારેજા અને ગુરુ પિતા મહાદેવનો પ્રસાદ સમજું છું, અને તેમના ચરણોમાં શ્રેય અર્પણ કરું છું. જય માતાજી, જય ગોગા મહારાજ, જય મેલડીમાં, હર હર મહાદેવ. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વિહત મેલડી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો, અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ધન્યવાદ.